ક્યારે એવું થાય છે કે અંગ્રેજીમાં કોઈને કહેવું હોય મેં હમણાં જ જમી લીધું છે, પણ કયો કાળ વાપરવો એ જ યાદ ના આવે. થોડું કન્ફ્યુઝન થઈ જાય, રાઈટ? તો બસ આજે આ જ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરવાનું છે. જ્ઞાન વૃક્ષ સ્પોકન ઇંગ્લિશ કોર્સના 90 દિવસના આ સફરમાં આજના 24મા દિવસના સેશનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એવો ટોપિક શીખીશું જે રોજબરોજના અંગ્રેજીમાં સૌથી વધારે કામ લાગે છે, અને એ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. આ એક જ ટોપિક ઘણી બધી મૂંઝવણોનો કાયમી ઉકેલ છે. તો સૌથી પહેલાં સમજીએ કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે શું. સાવ સિમ્પલ ભાષામાં કહીએ તો આ કાળ ત્યારે વપરાય છે જ્યારે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ છે, પણ એની અસર વર્તમાનમાં એટલે કે અત્યારે હજુ ચાલુ છે. એક રોજિંદું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ મિત્ર પૂછે, ચાલને જમવા જઈએ? તો આપણે શું જવાબ આપીએ? ના ભાઈ, મેં જમી લીધું છે. અહીં જમવાની ક્રિયા ભલે પૂરી થઈ ગઈ, પણ પેટ હજુ ભરેલું છે, ભૂખ સંતોષાઈ ગઈ છે. આ એની અસર છે. ગુજરાતીમાં આવા વાક્યોના અંતે મોટે ભાગે લીધું છે, ખાધું છે, પીધું છે કે ગયો છે જેવા શબ્દો આવે છે. હવે અંગ્રેજી શીખતી વખતે મોટે ભાગે લોકો અહીં જ ભૂલ કરી બેસે છે. સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળ વચ્ચેનો તફાવત બરાબર સમજવો ખૂબ જ જરૂરી છે. એક વાક્ય છે, આઈ એટ એન એપલ યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે સફરજન ખાધું. અહીં ક્રિયા ગઈકાલે પૂરી થઈ ગઈ. વાત ખતમ. અત્યારની સ્થિતિ સાથે એનો કોઈ સંબંધ નથી. પણ બીજી બાજુ જુઓ, આઈ હેવ જસ્ટ ઈટન એન એપલ, અર્થાત મેં હમણાં જ સફરજન ખાધું છે. અહીં ક્રિયા હમણાં જ પૂરી થઈ છે અને એની અસર હજુ ચાલુ છે. ડિફરન્સ એકદમ ક્લિયર છે ને? તો ચાલો આના માટેની એક જોરદાર માસ્ટર ગ્રામર ફોર્મ્યુલા જોઈ લઈએ. આ વાક્યો જાતે બનાવવા માટે આ માસ્ટર ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લેવાની છે, જેનાથી વાક્યો ક્યારેય ખોટા નહીં પડે. ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ અને પ્લસ V3, એટલે કે વાક્યની શરૂઆતમાં કર્તા આવશે, પછી હેવ કે હેઝ અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. એક વાત મગજમાં એકદમ ફિટ કરી લેવાની કે અંગ્રેજીમાં જ્યારે પણ પૂર્ણ એટલે કે પરફેક્ટ કાળની વાત થાય ત્યારે ક્રિયાપદ હંમેશા એના ત્રીજા રૂપમાં એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં જ આવે. V3 વગર પૂર્ણકાળ બની જ ના શકે. હવે કદાચ એવો પ્રશ્ન થાય કે હેવ ક્યાં લગાવવું અને હેઝ ક્યાં લગાવવું. આપણા 11મા દિવસના સેશનના નિયમો થોડા યાદ કરી લઈએ. પહેલા કોલમમાં જુઓ, આઈ, વી, યુ, ધે અને કોઈ પણ બહુવચન નામ સાથે હંમેશા હેવ આવશે અને પછી V3 લાગશે. બીજા કોલમમાં હી, શી, ઇટ અને કોઈ એકવચન નામ હોય તો ત્યાં હેઝ અને પછી V3 લાગશે. આ નાનકડો નિયમ યાદ રહી જાય એટલે અડધું કામ પૂરું. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. લિસન એન્ડ રિપીટ પ્રેક્ટિસ અફર્મેટિવ એટલે કે હકાર વાક્યો માટે. થિયરી ઘણી સમજી લીધી, ચાલો હવે આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીએ. અહીં નિયમ એ છે કે વાક્યનો અર્થ સમજ્યા પછી આવતા નાના બ્રેકમાં મારી પાછળ એ વાક્ય રિપીટ કરવાનું છે. આપણું પહેલું વાક્ય છે, આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. આનો અર્થ થાય, મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે. ચાલો હવે સાથે બોલીએ, આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. ખૂબ સરસ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. હી હેઝ ગોન ટુ સ્કૂલ. ગુજરાતીમાં આનો અર્થ એવો થાય કે તે સ્કૂલે જતો રહ્યો છે. અહીં હી સાથે હેઝ અને ગોનું ત્રીજું રૂપ એટલે કે ગોન વપરાયો છે. ચાલો પ્રેક્ટિસ કરીએ. હી હેઝ ગોન ટુ સ્કૂલ. એબ્સોલ્યુટલી રાઇટ. હજુ એક ઉદાહરણ લઈએ અને આ વખતે થોડા ઉત્સાહ સાથે બોલીશું. વી હેવ વન ધ મેચ. અર્થ છે અમે મેચ જીતી ગયા છીએ. અહીંયા વિનનું V3 વોન મૂક્યું છે. હવે મોટેથી અને ખુશીથી બોલવાનો વારો છે. વી હેવ વન ધ મેચ. વન્ડરફુલ. હકાર વાક્યો તો આવડી ગયા. હવે લિસન એન્ડ રિપીટ પ્રેક્ટિસ નેગેટિવ એન્ડ ક્વેશ્ચન્સ એટલે કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની પ્રેક્ટિસ કરીએ. ઘણીવાર એવું કહેવું પડે કે મેં હજુ આ કામ નથી કર્યું, અથવા કોઈને પૂછવું હોય ત્યારે શું કરી શકાય? કોઈ ક્રિયા હજુ સુધી નથી કરી તેવું દર્શાવવું સાવ સિમ્પલ છે. વાક્ય રચના ખાલી આટલી જ છે. સબ્જેક્ટ પ્લસ હેવન્ટ અથવા હેઝન્ટ અને પ્લસ V3. બસ માત્ર હેવ કે હેઝની પાછળ નોટ લગાવવાનું છે. હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ થઈ જાય અને હેઝ નોટનું હેઝન્ટ. ચાલો આની પણ બોલીને પ્રેક્ટિસ કરી જ લઈએ. ઉદાહરણ છે, આઈ હેવન્ટ સીન ધીસ મૂવી, એટલે કે મેં આ ફિલ્મ જોઈ નથી. અહીંયા સીનું V3 સીન વાપર્યું છે. ચાલો મારી પાછળ રિપીટ કરો. આઈ હેવન્ટ સીન ધીસ મૂવી. એકદમ સાચું.
અને હવે જો કોઈને પ્રશ્ન પૂછવો હોય કે શું આ કામ કરી લીધું છે, તો બસ હેવ કે હેઝને વાક્યની શરૂઆતમાં આગળ લાવી દેવાનું. જેમ કે હેવ યુ ઈટન? અર્થ થાય શું જમી લીધું છે? ચાલો બોલીએ હેવ યુ ઈટન? પરફેક્ટ. રોજબરોજના જીવનમાં કોઈને પૂછવા માટે આ પ્રશ્ન ખૂબ જ કામ આવશે. અને હવે કેટલાક ખાસ શબ્દો, કીવર્ડ્સ ટુ રિમેમ્બર. અંગ્રેજીમાં અમુક એવા જાદુઈ શબ્દો છે જે વાક્યમાં એક ફ્લેશિંગ લાઇટની જેમ કામ કરે છે. એ જોતાં જ ખ્યાલ આવી જાય કે અહીં પૂર્ણ વર્તમાનકાળ જ છે. જેમ કે જસ્ટ એટલે હમણાં જ, ઓલરેડી એટલે ક્યારનું એ અથવા પહેલેથી જ, યેટ એટલે હજુ સુધી. અને અહીં એ ખાસ નોંધવાનું કે આ યેટ શબ્દ મોટે ભાગે નકાર કે પ્રશ્નાર્થ વાક્યના અંતે જ જોવા મળે છે. અને છેલ્લે છે રિસેન્ટલી એટલે તાજેતરમાં. આ શબ્દોને વાક્યમાં ઉમેરવાથી બોલવામાં એકદમ ફ્લુએન્સી દેખાય છે. તો હવે સમય છે આજના ડેઇલી હોમવર્ક ચેલેન્જનો. જો પૂર્ણ વર્તમાનકાળનો સાચો ઉપયોગ કરતા આવડી જાય તો અંગ્રેજી ખૂબ જ પ્રોફેશનલ લાગે છે. એટલે આ પાક્કો કરવો જ રહ્યો. આજના ડેઇલી હોમવર્ક ચેલેન્જમાં સ્ક્રીન પર આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. સાચા કરતા પ્રમાણે હેવ કે હેઝ મૂકીને કૌંસમાં આપેલા ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું છે. આ ત્રણેય વાક્યના જવાબો નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂક લખવાના છે. અને બીજું હોમવર્ક છે ટ્રાન્સલેશન. આ 3 ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. ચાલો એક નાનકડી હિન્ટ આપી દઉં. ચા પીવા માટે ટેક ટીનો ઉપયોગ કરી શકાશે અને તેનું V3 બનાવવાનું છે. અને બીજું, વાંચવું એટલે કે રીડનું V3નું સ્પેલિંગ સરખો જ રહે છે, બસ ઉચ્ચાર રેડ થાય છે. આ વાક્યો પણ જરૂરથી કોમેન્ટ્સમાં શેર કરી દેજો. હવે વાત કરીએ સ્પોકન ઇંગ્લિશની સૌથી પાવરફુલ પ્રેક્ટિસ વિશે. મિરર પ્રેક્ટિસ. રોજ 5 મિનિટ અરીસા સામે ઊભા રહીને એવી 5 વસ્તુઓ અંગ્રેજીમાં મોટેથી બોલવાની છે જે આજે પૂરી કરી હોય. તેમાં હેવ કે હેઝ સાથે V3નો ઉપયોગ થવો જોઈએ. દાખલા તરીકે આઈ હેવ ટેકન માય બાથ અથવા આઈ હેવ ઈટન માય બ્રેકફાસ્ટ. આ પ્રેક્ટિસથી અંગ્રેજી બોલવાનો ગજબનો આત્મવિશ્વાસ વધશે. તો આજના સેશનના અંતે એક સરસ મજાનો પ્રશ્ન, વોટ હેવ યુ અચીવ્ડ ટુડે? આજે કયા કામ પૂરા કર્યા? હોમવર્કના જવાબો કમેન્ટ્સમાં ચોક્કસથી આપજો. જો આજના સેશનમાં મજા આવી હોય અને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હોય તો આ સમજૂતીને લાઇક કરી, શેર કરી અને આપણી આ ચેનલ જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આપણે 25મા દિવસના સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ કીપ પ્રેક્ટિસિંગ.